જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ છે યુવરાજ ને તમારું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ યુવરાજ એજ્યુકેશન પર. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને શીખવાનો છું ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રનો પહેલું ચેપ્ટર એટલે કે સૂચકાંકનો એક આઈએમપી દાખલો. જે દાખલો હું તમને સરળતાથી અને પૂરેપૂરી સમજૂતીપૂર્વક શીખવાડવાનો છું. તો તમે તે દાખલો શીખવા માટે મારી સાથે બને રહો આ વિડીયોમાં છેલ્લે સુધી, જેથી તમે તે દાખલો સરળતાથી શીખી શકો. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે નવા દાખલામાં. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. આપણે રકમ વાંચીને એક વિસ્તારના કામદાર વર્ગ માટે કાપડના સમૂહ ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે. તે પરથી કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીતે કાપડના સમૂહનો સૂચકાંક ગણો. તો તેમાં વસ્તુઓ સાડી, ધોતી, શર્ટિંગ અને અન્ય છે. તેમાં એકમ 2010નો જથ્થો એટલે કે ક્વોન્ટિટી, 2010નો ભાવ અને 2014નો ભાવ એટલે કે પ્રાઇસ આપેલ છે. તો P0 બરાબર 2010નો ભાવ, P1 એટલે 2014નો ભાવ અને Q0 એટલે 2010નો જથ્થો. તો ચાલો તેને આપણે દાખલો ગણવા માટે આ રીતનું એક કોષ્ટક બનાવી લેવું પડશે. વસ્તુ એકમ 2010ની ક્વોન્ટિટી અને પ્રાઇસ અને 2014ની પ્રાઇસ જે આપેલ છે. કુલ ખર્ચની રીતે અહીંયા બે રીતે આપણે કાપડના સમૂહનો સૂચકાંક શોધવાનો છે. તેથી કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે, તો બેવ રીતે આપણે શોધવાની છે. તેથી આપણે આ P1 Q0 અને P0 Q0 શોધવું પડશે અને IW પણ શોધવું પડશે. તેથી અહીંયા W શોધવા માટે આપણે P0 Q0નો ઉપયોગ કરીશું. W બરાબર P0 Q0 થાય છે. I ભાવ સાપેક્ષ શોધવા માટે I બરાબર P1/P0 ગુણ્યા 100 તે સૂત્રનો ઉપયોગ કરીશું. તેથી આપણને IW મળી જશે અને તે મળેલ IWને આપણે રકમમાં મૂકી દાખલો આગળ ગણીશું. તો સૌપ્રથમ આપણે દાખલાની શરૂઆત કરીએ. વસ્તુ છે સાડી, તેનું એકમ છે નંગ, Q0 એટલે કે વર્ષ 2010ની ક્વોન્ટિટી એટલે કે જથ્થો જે આપણને આપેલ છે 5, 2010ની પ્રાઇસ એટલે કે 300 અને P1 એટલે કે 400, 2014નો ભાવ. P1 Q0 એટલે 25 2000, P0 Q0 તો 300 ગુણ્યા 5 3 5 15 1500. અહીં P0 Q0 1500 જ આવશે. I બરાબર P1/P0, P1 અહીંયા આપેલ છે 400 ભાગ્યા P0 જે આપણને આપેલ છે 300 ગુણ્યા 100 બરાબર આપણને 133.3 મળી જશે. તો 133.3 ગુણ્યા 1500 બરાબર 1,99,950 IW આપણને મળશે. ત્યારબાદ બીજું છે જે વસ્તુ છે તે ધોતી છે. તેનો એકમ છે નંગ જ છે. Q0 એટલે કે 8, P0 એટલે 70 અને P1 એટલે કે 100. P1 Q0 એટલે 800, 100 ગુણ્યા 8 બરાબર 800. P0 Q0 70 ગુણ્યા 8 બરાબર 560. અહીં W બરાબર P0 Q0 છે એટલે 560 આવશે. અહીંયા આવશે P1 100 ભાગ્યા P0 જે છે 70 ગુણ્યા 100 બરાબર 142.9 આપણને I મળશે. 142.9 ગુણ્યા W એટલે 560 બરાબર 80,024 આપણને જવાબ મળશે. ત્યારબાદ ત્રીજી વસ્તુ છે શર્ટિંગ.
જેનો એકમ છે મીટર, જેનો Q0 એટલે કે ક્વોન્ટિટી છે, જથ્થો છે 20, પ્રાઇસ છે 2010ની 32.40 અને 2014નો ભાવ એટલે 38. અહીંયા P1 Q0 38 ગુણ્યા 20 બરાબર 760. P0 Q0 32.40 ગુણ્યા 20 બરાબર 648. અહીંયા W બરાબર P0 Q0 છે એટલે 648 જ જવાબ મળશે. અહીંયા આવશે P1 એટલે 38, P0 એટલે કે 20 ગુણ્યા 100 બરાબર 117.3 જવાબ આપણને મળશે. 117.3 ગુણ્યા 648 બરાબર 76,010.4. 76,010.4 આપણને IW મળી જશે. ત્યારબાદ છે અન્ય, જેનો એકમ છે મીટર, જેની 2010નો જથ્થો છે 15, ક્વોન્ટિટી P1 એટલે કે 2010નો ભાવ જે છે આપણો 20.90, P1 એટલે કે 2014નો ભાવ છે 23.80, P1 Q0 જે P1 Q0 એટલે કે 23.80 ગુણ્યા 15 બરાબર 357. અહીંયા P0 Q0 20.90 ગુણ્યા 15 બરાબર 313.5 અને W બરાબર P0 Q0 છે તો 313.5 જ રહેશે. I બરાબર P1 છેદમાં P0 એટલે P1 અહીંયા આપેલ છે 23.80 ભાગ્યા P0 એટલે કે 20.90 ગુણ્યા 100 બરાબર આપણને જવાબ મળી જશે 113.9. 113.9 ગુણ્યા 313.5 બરાબર 35,707.65 આપણો જવાબ મળી જશે. હવે તે બધાનો સરવાળો કરીશું. અહીંયા સિગ્મા P1 Q0 બરાબર કેટલા આપણો સરવાળો મળશે 3,917. અહીંયા સિગ્મા P0 Q0 બરાબર આપણને મળી જશે 3,021.5 અને અહીંયા W બરાબર મળી જશે સિગ્મા W બરાબર 3,021.5. અહીંયા ડેશ આવશે. અહીંયા સિગ્મા IW બરાબર 3,91,692.05 આપણો IW મળી જશે. તો ચાલો હવે તેને સૂત્રમાં મૂકીને દાખલાને આગળ ગણીએ. સૌપ્રથમ આપણે કુલ ખર્ચની રીતે કાપડના સમૂહનો સૂચકાંક ગણીશું. તો તેનું સૂત્ર એમ છે કે I બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 બરાબર આપણે શોધેલ છે. તો સિગ્મા P1 Q0 બરાબર 391.7 છેદમાં સિગ્મા P0 Q0 બરાબર 3,917 અને છેદમાં P0 Q0 બરાબર 3,021.5 ગુણ્યા 100 બરાબર 1.2964 ગુણ્યા 100 બરાબર આપણને 129.64 આપણને જવાબ મળી જશે. જે આપણને મળેલ છે કુલ ખર્ચની રીતે કાપડના સમૂહનો સૂચકાંક. હવે કૌટુંબિક અંદાજપત્રની રીતે કાપડના સમૂહનો સૂચકાંક આપણે ગણીશું. તો સિગ્મા IW છેદમાં W બરાબર, તેથી સિગ્મા IW બરાબર 3,91,692.05
છેદમાં 3021.5 બરાબર 129.64 આપણને મળી જશે. જે રીતે ગણીએ તે રીતે જવાબ તો બંનેમાં સરખો જ આવે છે. તો અહીંયા આ આપણો સરળતાથી દાખલો પૂરો થાય છે. મળીએ એક નવા બીજા દાખલામાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જો તમને દાખલામાં કંઈ પણ ખબર ના પડી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો હું તમને તે શીખવાડી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો થોડો પણ સારો લાગ્યો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં એક નાની એવી સારી કમેન્ટ કરતા જજો. અને આપણા આ વિડીયોને લાઇક, શેર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે યુવરાજ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ. મળીએ એક નવા વિડીયોમાં.